ओम भद्रं नो पिवातयमनः। ओम शांति शांति शांति। ओम परमात्मा तुम्हारा शरण ओम नहीं। ओम परमात्मा तुम्हारा शरण ओम नहीं। तुम्हारा शरण सद्गुरु शरण तुम्हारा शरण नहीं। तुम्हारा शरण सद्गुरु शरण नहीं। ओम परमात्मा तुम्हारा शरण ओम 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 सद्गुरुदेव सनातन कृष्ण कन्हैयाल। ओम नमः पार्वती पते हर हर महादेव। प्रिय सज्जनो, આપણે અહીંયા પુરુષોત્તમ માસના નિમિત્તે રામ કથાના ગુણાનુવાદ આપણે કરી રહ્યા છીએ ત્યારે હવે અહંકાર એ રાવણ છે અને એ અહંકાર રાવણ જ્યારે સીતાનું હરણ કરીને લઈ જાય છે ત્યારે ત્યાં હવે રામ જ્યારે એના પાછળ વિચરણ કરતા કરતા જાય છે ત્યારે ત્યાં સર્વપ્રથમ રસ્તામાં એમને સબરીબાઈનો અનુભવ થાય અને એ વખતે ત્યાં એમના ગુરુજીની આજ્ઞાનું પાલન કરી કે એક દિવસ તારો પ્રભુ પરમાત્મા જરૂર અહીંયા આવશે. ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અને સબરી ત્યાં રોજ રાહ જોવે છે અને રામને એ મનની અંદર એવું ધ્યાન કરે છે કે આજ આવે આજ આવે આજ આવે. એમ કરતા કરતા 40 વર્ષ વ્યતીત થઈ ગયા અને આટલા વર્ષો પછી જ્યારે એક દિવસ એને મનની અંદર એવું થયું કે આજ કંઈક મને એક અલગ અનુભવ થાય. એવા સમયે સવારના એને શરીરની અંદર એની આંખ ફડકી, સારા સંકેત મળ્યા અને એવા સંકેત સાથે સબરી ઘેરે રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રે શું કરો મહેમાની સબરી શું કરો મહેમાની 14 ભુવનના નાથ પધાર્યા ઝૂંપડી મારી નાની રે શું કરો મહેમાની 14 શું કરો મહેમાની.
એવા સમયે સબરી રોજ એના સ્વાગત માટે જે કાંઈ નવા નવા ફળ ફૂલ લાવતી હતી અને એ પ્રમાણે જ્યારે એને ત્યાં રામનું સ્વાગત કરવા માટે રોજ ત્યાં પુષ્પ બિછાવે છે, રોજ રાહ જોવે છે. પણ આજ અચાનક જ્યારે આટલા વર્ષો પછી એને મનની અંદર એક આશા પકડી રાખી. ગુરુજીએ કીધું છે, ગુરુના વચનમાં એને વિશ્વાસ રાખ્યો તો એને રામના દર્શન થયા. એટલા માટે જેને હોય ગુરુ વાચાને વિશ્વાસ ભય પદ ગુરુ આપતા. સમર્થ ગુરુ હોય છે તો એ આપણને અભય પદ આપે છે. તો એના વચનમાં વિશ્વાસ હતો એટલે હરેક કોઈ પણ વ્યક્તિ જો સદગુરુના ચરણમાં એના વચનમાં જો વિશ્વાસ રાખે તો યાદ રાખજો, વચન વિવેકી જે નર ને નારી પાનમાય એને બ્રહ્મારી કલાગે પાય રે. તો બ્રહ્મા આદિ જેને પાય લાગે છે એવા હવે અહીંયા વચનની ઉપર ચાલવા વાળા તો સમગ્ર જીવનની ધારા વચન ઉપર ટકી રહેલી છે. હવે અહીંયા વચન ઉપર જ્યારે ટકી રહેલી આ ધારા, તો હવે સબરીએ પોતાના વચન ઉપર વિશ્વાસ રાખી અને રામના દર્શન કર્યા છે. હવે એના હૃદયની અંદર જે પ્રેમ છે એ પ્રેમની તમને અહીંયા થોડીક ઝલક બતાવું. હૃદયની અંદર રામ રમે છે એટલે રામના પ્રતિ એની પાસે જે કાંઈ પણ ફળ છે એ બદ્રી ફળ વીણી લાવી છે. બદ્રી એટલે બોર. હવે બોર છે ને એ એક બોર ને એ ચાખીને લાવે કે મારા રામને આ બોર ખાટા લાગે નહીં. હવે એ બોર ને ચાખે એટલે એક પ્રકારે હું તમને કહું તો એ બોર એઠા થઈ જાય. હવે રામ સાક્ષાત નારાયણ ભગવાનને આપણે ભોગ ધરાવવાનો હોય ત્યારે આપણા મોઢામાંથી શ્વાસ પણ નીકળવો જોઈએ નહીં, એના ઉપર અડવો જોઈએ નહીં, એવી પવિત્રતા રાખવી જોઈએ. પણ ઘણા બહેનોને એવી ટેવ હોય ને, દૂધનો ઉભરો આવે ને ત્યારે જઈને પેલી ફૂ દઈને ફૂંક મારે એટલે એ દૂધ કેવું કહેવાય કહો? એની ફૂંક અડી એટલે હવે એ દૂધ ખાવા લાયક રહ્યું. તમારા હૃદયમાંથી તમારા પેટમાંથી જે હવા આવી એ બધી હવા દૂધમાં ગઈ, દૂધની અંદર એ બધાય હવે દૂધ છે ને એ અપવિત્ર છે. એટલે તમે હવે જો ભગવાનને દૂધ ધરાવતા હો તો એ તમારી ફૂંક મારેલી, ઘણા લોકોને આવી ફૂંક મારવાની શું હોય છે કહો? ટેવ હોય. એક વાત નોંધી લેજો, જેને આ પુરુષોત્તમ મહિનો છે એટલે ખાસ યાદ કરાવો, જેના ઘરમાં મહેનત કરે છે, પરસેવો પાડે છે, બધાય ઘરના માણસો કામ કરે છે, બધાય એ ઘરે બધી રીતે મહેનત કરે છે, પણ ઘરમાં પૈસો ટકતો નથી. તો સમજી લેવું તમે ભોજન બનાવતી વખતે આવી તમારી ટેવ છે ફૂંક મારવાની, અને આ ફૂંક મારવાની ટેવ હોય ને એટલે અનાજ ઘરમાં એ પવિત્રતા નાશ પામે છે. અને જ્યાં પવિત્રતા નાશ પામે છે ત્યાં ભગવાન વિષ્ણુ આવતા નથી. હવે જ્યાં ભગવાન વિષ્ણુ આવતા નથી ત્યાં પછી શું પોઝિશન ઉભી થાય કહો? ત્યાં લક્ષ્મી પણ આવતા
નથી. એટલે તમે એમ કહો કે મહારાજ અમે મહેનત કરીએ છીએ, નીતિ નિયમનું પાલન કરીએ છીએ, સદાચાર પવિત્રતા રાખીએ છીએ, પણ અમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી. તો તમારા હિસાબ પ્રમાણે, તમારા દ્રષ્ટિકોણ પ્રમાણે તમે બધું ભલે વાળી સોળીને ચોખ્ખું રાખતા હો, પણ ફૂંક મારવાની ટેવ પડી ગઈ છે. તો જેને જેને ઘરમાં રસોઈ કરતી વખતે આ બધી જગ્યા પર ફટફટ ફૂંક મારવાની ટેવ હોય ને, યાદ રાખજો ક્યારેય કોઈ દી ભલે ઘરધણી ગમે એટલો રૂપિયા રળીને લાવે પણ પૈસો ઘરમાં ટકે. પણ જેની ખાનદાન બઈ હોય, પવિત્રતા ચોખ્ખાઈ રાખતી હોય, કોઈ પણ પ્રકારે ફૂંક મારી કે કોઈ પણ અનાજને ક્યાંય આવી રીતે અપવિત્ર નથી કરતી, ત્યારે કદાચ એનો ઘરવાળો ભલે ને ટૂંકા પગારમાં ઈ ઘર ચલાવતો હોય તોય એના ઘરમાં 2 રૂપિયાની બચત જોવા મળશે. અને ઓલો ગમે એટલું રળી રળીને લાવીને દેશે તોય તમે 2 રૂપિયા ઘરમાં ભેગા કરી શકવાના નથી. એટલા માટે રસોઈ કરતી વખતે ખાસ બહેનોએ આ પવિત્રતા રાખવી જોઈએ. કોઈ પણ અનાજ ઉપર તમે એકદમ સીધી ફૂંક મારવાની ટેવ હોય તો કાઢી નાખજો. સીધો ગેસ ધીમો કરો, અથવા તો કંઈક તમે અંદર મારી પર ઠંડુ વાસણ બીજું મારી પર બોળી દો, ફટ દઈને ચમચો એવો મારી બોળો, ભટ ઉભરો બેસી જાય, તોડી ફૂ 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 કરે એટલે બધું શું થઈ જાય કહો, આખું ઘર ફૂંકી મારે છે, પણ કોઈની 2 પાંદડે થતા નથી. એટલા માટે હવે અહીંયા ખાસ ધ્યાન દેજો. રામ સ્વયં સબરીના બોર ખાય છે, પણ એને અહીંયા મનની અંદર એવો કોઈ પણ ભાવ નથી. એક જ પવિત્રતાના ભાવથી રામને એનું લક્ષ્ય છે કે હું એને સારી વસ્તુ ખવડાવું. જ્યારે તમે ફૂંક મારો છો ને ત્યારે અનાજ બચાવવા માટેની તમારી જે તરકીબ છે ને એ અપવિત્ર છે. પવિત્ર હોય તો યાદ રાખજો, તમારે સીધું દોડીને કદાચ હોય ને તો ચમચો અંદર બોળો અથવા તો ગેસ ધીમો કરી દો, પણ અને 2 ટીપા ગયું તો ગયું, પણ એને તમે ફૂંક મારો એટલે એ ઘરમાં દરિદ્રતા ભરડો લઈ જાય છે. એટલે આવું ક્યારેય કરવું નહીં. બીજી વાત, પાણી તમે પીવો ગાળી અને ગળનું હોય તો એને રોજ એ ગળનાથી સાફ કરીને એને ગોળો સાફ કરવો જોઈએ. પીવાનું પાણી ગળનેથી ગળીને ભરવું જોઈએ. હવે શું કરે છે ખબર છે, એ નળ પાસે ટોટી મૂલી કોથળી બાંધી દીધી છે તો બધું ગળેલું જ આવે છે. એટલે હવે એ ટોટીમાં પિચકારી મારીને આજુબાજુમાંથી મળે નીકળીને મારી પાસે ભરું ફટ દઈને એવી એક આટલા કેવા ગરણામાંથી નળનું પ્રેશર આવી તમે ભરો એટલે એ પાણી પણ આને ઓલું તમે ગળનું પાથરીને પછી એની અંદર પાણી રેડો તારે અંદર તમે ધ્યાન દેજો. કોઈ પણ પ્રકારનું કચરું હોય કાંઈ પણ હોય ને તો એમાં એ કપડામાં રહે, અને ઓલું નળની પિચકારી મારો ને એટલે લાંબા ટાઈમે તમે જોજો ને કાણું હોય તેમ પડી જાય. જો ખબર તો બધી જ છે ભટ ભટ, પણ છતાંય આપણે શું કરીએ છીએ કહો, હવે ગળેલું જ છે ને, ગાણું ગળેલું જ છે ને, એટલે એનો મતલબ શું થયો, બધા ઘરના માણસ થયા આળસુ રે, કોઈ ઉદ્યમને વાયર ના જાય ભૂંડું થવાના ડોળ સંતો ભાળજો રે. બધા આળસુ હોય, એવા એવા આળસુ ભેગા થાય અને પછી કે અમારા ઘરમાં આમ કેમ થાય, અમને નડતર હું નડે છે. કાંઈ નડતું નથી, તમને તમારા લખાણ નડે છે, બીજું કાંઈ નડતું નથી. એટલા માટે બને ત્યાં સુધી હૃદયમાં એવો પ્રેમ રાખો અને એવા પ્રેમથી તમે પવિત્રતાના ભાવથી તમે કોઈનું સ્વાગત કરો ને તો સ્વાગતની અંદર પ્રેમ હોવો જરૂરી છે. જો તમારી અંદર સ્વાગતમાં પરમાત્માના પ્રતિ પ્રેમ ના હોય તો યાદ રાખજો તમે ઘરમાં કોઈ નવું કામ કરી શકતા નથી.
એટલા માટે બને ત્યાં સુધી એજી તાર આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. તો અહીંયા એવો મીઠો આવકાર આપો અને એવી પવિત્રતાથી તમે કામ કરો કે જેથી સ્વાગત કરતી વખતે આવનાર વ્યક્તિને આવનાર અતિથિ દેવો ભવ આચાર્ય દેવો ભવ. તો હવે અહીંયા રામ જ્યારે સબરીના ઘરે આવ્યા છે અર્થાત એના આંગણે આવ્યા છે ત્યારે એને એક બોરને ચાખ્યું. ચાખતી વખતે એનો હેતુ છે કે ખાટું ના હોય, ખરાબ ના હોય. તો હવે ચાખવામાં અને ન ચાખવાના ઘણા લોકોને અહીંયા બહુ વિવાદ ઉભા થાય કે ભાઈ ભગવાનનું આપણે સત્યનારાયણ ભગવાનનો શીરો બનતો હોય, કંઈક બીજું ભગવાનનો પ્રસાદ બનાવતા હોય તો જરા ચાખી જુઓ ને. તો ઘણા લોકો આમ છે ને આમાં હાથમાં લઈને પાછો ચાખે. તો આ હું એક તમને બની ગયેલી ઘટના કહું છું. લગભગ હું જ્યારે બહુ નાનો હતો ને ત્યારે અમે અમારા વડીલો પાસેથી આ વાર્તા સાંભળી. વાર્તા તો નથી પણ ઘરમાં બની ગયેલી ઘટના છે. તો અમારા એક મોટા જે માજી હતા અને બહુ ઉંમરલાયક હતા. જ્યારે અમે લગભગ 7-8 વર્ષના હતા ત્યારે માન લો હું એ વખતે 70-80 વર્ષની ઉંમરના જે માજી હતા એમણે એક યથાર્થ ઘટના બતાવી. ત્યારે છોકરાઓ જ્યારે હું નવી પરણીના ઘરમાં આવી ત્યારે અહીંયા આ ઘરમાં એક બહુ મોટો ઉત્સવ હતો. અને એ ઉત્સવની અંદર આપણે જૂના જમાનામાં પહેલા શું હતું કહો, સુરમાના લાડુ બનાવવાના આવે. હવે જૂના જમાનામાં આજથી વિચાર કરો કે મને અહીંયા અત્યારે માનો ને 60 થયા, એટલે એની પહેલા તમે 8-10 વર્ષ સમજીને કાઢો કદાચ તો 40 વર્ષ પહેલા એ માજીના 70 વર્ષ એ જયારે તાજા પરણીને આવ્યા ત્યારે આણું આવ્યા ત્યારે એટલે એના બીજા 50 વર્ષ તમે ઉમેરો અંદર. તો એ 50 ને આ 40 એટલે 90 વર્ષ પહેલાની વાત છે. અંદાજે આમ ગણો તો 100 વર્ષની આજુબાજુની વાત છે. તો 100 વર્ષ પહેલા આપણા દેશમાં મોબાઈલ હતા? ખાસું કહેજો હે. અને એ વખતે આપણી પાસે બળદ ગાડા ઘરમાં, એ વખતે ઘંટી દળવાનું, એ વખતે તમને આ ટાટાનું મીઠું મળતું હતું. કયું મીઠું આવતું ખબર? એટલે ગધેડા ઉપર બધો લઈને આવે ને માટલામાં કાઢીને તમને મીઠું વેચે ને આપણે ગંટલામાં ઘરે દળવાનું. ઘરે દળવાની ઘંટી હતી 100 વર્ષ પહેલા, ખબર છે ને? હજી અમુક લોકોએ ઘરમાં જ કાઢીને મને આશ્રમે એક ઘંટી આપી, મેં રાખીશ. તો એવી એ ઘંટીમાં એ મીઠું દળીને આપણે કરતા હતા. પછી હાકર હોય, ખાંડ હોય તો એને આપણે ગંટલામાં નાખીને શું કરતા હતા કહો, હાકર પણ દળતા હતા. હવે દળેલી ખાંડ અને દળેલું મીઠું બે કલરમાં શું હોય કહો, એક હરખું હોય. હવે એ વખતે જૂના જમાનામાં આપણે અત્યારે બધા કેટરિંગ વાળા રસોઈયા આવે ને, ફરદેન ઓર્ડર આપી દો, ડીશ ઉપર બેઠે બધો ડીશ. એવું પેલા હતું નહીં. બધા ઘરમાં ભેગા થાય, બધા હળી મળીને બધા બનાવે. આજ રસોડું છે અને એ રસોડું બનતું હોય ત્યારે બધા બનાવતા હોય ને ત્યારે આવી રીતે લાડવા સુરમાન આ બધું બનતું હતું ને એમાં એ વખતે અમને એવું કીધેલું કે અમે એ વખતે આ લાડવા બનાવતી વખતે માલપા ખાંડના આ દળેલી ખાંડ નાખવાના બદલે હું નાખી દીધું કહો, દળેલું. હા, એ બધા ઘરે બોલ્યા જો પાકું થઈ ગયું. મને એવું લાગે 90 વર્ષ પહેલા તેમ બધા ત્યાં હતા એવું લાગે. હા, તો એ વખતે લાડવામાં હું નાખી દીધું કહો, મીઠું નાખી દીધું. હવે એ વખતે ભગવાનને થાળ ધરાવવાનો થયો. આ બહુ સાંભળવા જેવી ઘટના છે. હવે સમગ્ર લગભગ 350-400 માણસના એ વખતે 100 વર્ષ પહેલા લાડુ બનાવેલા
અને એમાં ભગવાનને થાળ ધરાવવા માટે જે એક ચોકી હતી એ આપણે, અને જૂના જમાનામાં છે ને લાડવા, એક લાડવો ખાઈને મેળ નતો આવતો, ધ્યાન દેજો. ઓછામાં ઓછા હામી 10-15 તો એમને જમ્યા પછી ખાઈ જાય. વિચાર કરો એવા એ લાડુ, અને એ આમાંના બધા એ ખોબલિયા લાડુ, કઈ આપણી ઝીણી ઝીણી લાડુડી નહીં. અને અત્યારે તો આપણા બધાના શું થઈ ગયા, પેટ કો ખાઓ એકદમ પાણીપુરી ખાઈ એવા થઈ ગયા છે. તો એ વખતે એ લાડુ જ્યારે આ બનાવેલા, અને એ લાડુને ભગવાનનો થાળ ધરવા માટે જયારે આખી એ ચોકી એમને લઈ ગયા ભગવાન પાસે, તો એ જે લાડવા ભગવાનને ધરાવ્યા ને એ લાડવા ગળ્યા, અને બાકીના બધા લાડવા કેવા હતા કહો, ખારા દૂધવા જેવા. હવે અહીંયા તમે ખાસ નોંધ લેજો કે આવું કેમ બન્યું, આવો ચમત્કાર કઈ રીતે બન્યો. અને હકીકતમાં યાદ રાખજો, તમારા કર્મમાં જો ચમત્કાર હોય ને તો નિશ્ચિત જીવનમાં ચમત્કાર થાય છે. એમને ચમત્કાર થતો, ઘટના એવી ઘટી, ભગવાનને થાળ ધરાવ્યો, અને જે થાળ ધરાવા ગયેલા હતા અમારી પરંપરાના સંત હતા ચિદાનંદ સ્વામીજી, અને એ ચિદાનંદ સ્વામીજીના દર્શન કરી, અને એ દર્શન સાથે ચિદાનંદ સ્વામીજીની સામે એ થાળ રાખ્યો, અને એમણે એને હાથ આમ અડાડ્યો, અને હાથ અડાડીને પછી કીધું ભાઈ પ્રસાદ આમાંથી આપજો. શું કીધું કહો? પ્રસાદ બધાયને આમાંથી આપજો. આટલો શબ્દ એ સ્વામીજી બોલ્યા, અને બધાને એમ થયું કે ભાઈ આટલા લાડવા એ થોડું બધાને થઈ રહેવાનું છે, અને આટલા લાડવા તો બીજા બધા લાડવા આટલા બધા પડ્યા છે, લાડવાનું શું કરવાનું. પણ આમ આપણે છે ને મગજમાં આવી નાની મોટી નોંધ ઉપર બહુ ધ્યાન દેતા, એને એટલું કીધું ભાઈ આ પ્રસાદ બધાને વહેંચી દેજો, એટલું કીધું. એટલે એને એમ કીધું કે આપણે આ લાડવા ભેગા લાડવા ભેળવી દે તો પછી પ્રસાદ થઈ જ જાય નહીં. આપણે કંઈક દૂધ પાકમાં નાખી દો, બધો દૂધ પાક ભરી જાય. પણ એમણે કીધું કે આ ચોકીના લાડવા બધાને વહેંચવાના છે. તો ચોકી એક બાજુ કુદરતી યોગ બને ને, એક બાજુ મૂકી અને પીરસવાનું બધું ચાલુ થઈ ગયું. જ્યારે આપણે જૂના જમાનામાં છે ને બધા પંગતમાં બેહે ને પછી હારેથિયા એને પીરસવા જાય, ખબર છે ને. અને એ વખતે બધાને પીરસવામાં આવતું હતું, અને બેહાડીને જમાડવામાં. અને અત્યારે બધા બુફે. હા, આ બધું કલયુગમાં શું કામ આવ્યું ખબર છે? ખાદન ન ગચ્છામિ હસન ન જલ્પે ગતમ ન શોચામિ કૃતમ ન મન્યે દ્વાભ્યામ તૃતીયો ન ભવામિ રાજન કિમ કારણમ ભોજ ભવામિ મૂર્ખા. હવે યાદ રાખજો, મૂર્ખના લક્ષણ માટે ભોજ રાજાએ એની સભામાં બધા પંડિતોને પ્રશ્ન કર્યો. હું કામ? તો ભોજ રાજાની પત્ની અને એ ભોજ રાજાનો હાળો, એટલે બે ભાઈ બેન વાતો કરતા હતા, અને બે વાતો કરતા હતા, અને એ જ વખતે ભોજ રાજાને નથી નીકળવું, અને 1 મિનિટ બેયની અહીંયા ઉભા રહ્યા. એટલે એની પત્નીએ તરત ભોજ રાજાને કીધું કે રે મૂરખ. હવે ભોજ રાજા એક મહાન વિદ્વાન હતા, અને એને વિદ્વત ગોષ્ઠીનો બહુ શોખ હતો. એટલે વિદ્વાન પંડિતોને બોલાવીને વિદ્વત ગોષ્ઠી કરવાની એની એક બહુ પોતાની એક અંદર એને એવી કાયમ માટે એના શોખ પ્રમાણે એ સભા ભરીને બેહતો હતો. હવે કાયમ આવી સભા ભરીને બેહતો હતો, અને આવા શોખ પૂરા કરવા માટે કઈ નવા આવા પોઈન્ટ લાવે, એની વિદ્વત્તા ઉપર વિદ્વત ગોષ્ઠી કર્યા કરે. એક દિવસ આ ઘટના ઘટી. એની પત્નીએ એને કીધું કે રે મૂરખ. ત્યારે વિચારમાં પડી ગયો કે હું વિદ્વાન છું, મારી પત્ની વિદુષી છે, અને મેં મારી ચોઈસમાં કોઈ ફરક પડે નહીં, કેમ કે મારી પસંદગી છે ને એમાં કોઈ દી કોઈ ફરક, કેમ કે મને પોતાની ઉપર એટલો બધો ભરોસો છે કે મારી પસંદગી કોઈ દી ખોટી હોઈ શકે
નહીં. એટલે એને એના પોતાના ભરોસા ઉપર એને એની પત્નીના શબ્દ ઉપર વિચાર કર્યો કે મારી પત્ની મને એમની તો મૂર્ખ ના જ કે, મારી શું એવી ભૂલ થઈ કે મને મૂર્ખ કીધો? અને મૂર્ખ કોને કહેવાય? જેથી મેં એવું હું કામ કર્યું કે મારી અંદર આ મૂર્ખતાનું પ્રદર્શન થયું. તો મૂર્ખતાના પ્રદર્શન ઉપર એને એ વખતે મનમાં પ્રશ્ન લઈને આમ થોડીક રીહ ચડે ને, પત્ની કે એકદમ ઉતાવળા પગે સીધો કાંઈ પણ બોલ્યા વગર સીધો સભામાં આવીને બેહીને એકદમ બધા પંડિતોની વચ્ચે કે છે, આજ આપણે એક નવો વિષય લઈને આવો છો. મૂર્ખ કોને કહેવાય એની વ્યાખ્યા બધાએ કરવાની છે. બધા પંડિતો એક પછી પોતાના ટીપણા ખોલ્યા, કોઈ આમ ને તેમને, કોઈ કે જાડી બુદ્ધિ નો હોય એને મૂર્ખ કહેવાય, કોઈ કે એને કઈ ખબર ન પડે એને મૂર્ખ કહેવાય, કોઈ કે જન્મથી બોઘો હોય એને મૂર્ખ કહેવાય, કોઈ કે ફલાણો હોય એને મૂર્ખ કહેવાય. આવા અનેક પ્રકારની વ્યાખ્યાઓ કરવામાં આવી. પણ ભોજ રાજાને એ લક્ષણ ગળે ઉતર્યું નહીં. આખીરમાં સભામાં કોઈ સંતોષકારક જવાબ ના મળ્યો એટલે ભોજ રાજાએ એની સભામાં કાલિદાસ બેઠેલો હતો અને કવિ કાલિદાસના પ્રતિ એને ઈશારો કર્યો, કાલિદાસ આજ આ કોઈ જવાબ નથી આપી શકતો અને જ્યારે જ્યારે આવું બને છે ત્યારે હંમેશા તારી પાસે જ બધાની અપેક્ષા પૂરી થઈ છે. તો આજ પણ કાલિદાસ મૂર્ખ કોને કહેવાય? તો કાલિદાસ ઉભા તો થયા પણ નીચું મોઢું કરીને એક પણ અક્ષર બોલ્યા વગર ઉભા રહ્યા. એટલે થોડી વાર થઈ એટલે ભોજને કમાન સટકી, ક્રોધ આવ્યો. ક્રોધમાં કીધું કે રે મહામૂર્ખ, હું તો તને બહુ વિદ્વાન કવિ સમજતો હતો પણ તારા જેવો મૂર્ખ તો કોઈ છે જ નહીં. એટલે તરત કાલિદાસે આ શ્લોક બોલીને કીધું, હે રાજન, ખાદન ન ગચ્છામિ હસન ન જલ્પે ગતમ ન શોચામિ કૃતમ ન મન્યે દ્વાભ્યામ તૃતીયો ન ભવામિ રાજન કિમ કારણમ ભોજ ભવામિ મૂર્ખ. આ શ્લોક બોલીને જ્યારે ભોજને કીધું, હે રાજન, હું ખાતા ખાતા હાલતો નથી, એ મૂર્ખ કહેવાય. તો અત્યારે બધી પ્રજા હાસુ કહેજો, બુફે ભોજનમાં કેવી પ્રજા કહેવાય? હાવ હાસુ કહેજો. હા, એટલા માટે કલિયુગની પ્રજા બધી આવા જ મગજની છે. એટલે એની પાસે બહુ લાંબી અપેક્ષા રખાય. હવે ખાદન ન ગચ્છામિ હસન ન જલ્પે, કે હું હસતા હસતા કોઈની સાથે વાત કરતો નથી. અને બીજું કે દ્વાભ્યામ તૃતીયો ન ભવામિ રાજન, કે બે જણા વાતો કરતા હોય ને તો હું ન્યા જઈને ઊભો રહેતો. અને આપણા બધાને કેવી ટેવ છે કહો? બે જણા વાતો કરતા હોય ને તો ન્યા જઈને ઊભા રહે કે હે કાંઈ નહીં, આ તો અમારી વાત હતી. પણ તો કે તો ખરી, પણ કીધું ને અમારી વાત હતી, નહીં કહેવા જોઈએ. અને તોય આપણે નકટા થઈને એને ઘોંકાવી હોકાવીએ. તો આના જેવો મહામૂર્ખ બીજો હોય ખરો? તમે આવ્યા એટલે ઓલે કેસેટ બદલી નાખીએ, નથી તમારી હારિયા ચર્ચા કરવા જેવી, તોય આપણે આમ મોટા ધૂંધા લઈને એમાં ઉભા રહીએ. એટલે ગતમ ન શોચામિ કૃતમ ન મન્યે, બે જણા વાતો કરતા હોય ને ઊભું ન રહેવાય, કરેલું ગાગા કરવું નહીં. અને યાદ રાખજો, અહીંયા ગતમ ન શોચામિ, ગઈ તથ ગાગા ના કરવી. ભાઈ અમારે પેલા આવું હતું ને અમારા બાપાને પેલા આમ હતું ને તે ભાઈ હતું એ હતું, અત્યારે સહીનું કરીને. અને ઘણા લોકો એમ કે બસ હું કરું તો જ થાય ને, હું આમ ને હું તેમ ને, એટલે કૃતમ ન મન્યે, બહુ હું પણ મગજમાં રાખવું નહીં. આ બધી પરિસ્થિતિ મૂર્ખતાના લક્ષણ તરફ લઈ જાય. તો સબરી અહીંયા રામના સ્વાગત માટે જે રીતે એના બોર રામને ખવડાવે છે, રામના માટે લાવે છે, ત્યારે અહીંયા પરમ પ્રેમ. તો અહીંયા લાડુ જે મીઠા હતા, ગળ્યા હતા, એની પાછળનું રાજ હું તમને અહીંયા કહી દઉં. એ વખતે લાડવામાં ખાંડની જગ્યાએ મીઠું નાખવામાં આવ્યું અને મીઠાથી બધા જ લાડવા ખારા. હવે અહીંયા જે ચોકી ભગવાનને ધરાવેલી હતી એમાંથી લાડવા દેવાના શરૂ કર્યા. જેટલી પબ્લિક જમવા આવેલી હતી બધાને
પેટ ભરીને લાડવા ખાવા મળ્યા. હવે આનું તમે શું અર્થઘટન કરશો કહો? કે જ્યાં લોકો પ્રસાદ લેવા આવ્યા છે એ પ્રસાદની અંદર જેના ભાગ્યની અંદર જેને જે રીતે પવિત્રતા મનની અંદર જે ભાવના હતી કે મારા આંગણે આવેલો કોઈ વ્યક્તિ ભૂખ્યો જવો જોઈએ નહીં, તો આપણી કરેલી ભૂલ જે છે ને એ ભૂલનું તમને અહીંયા હું એક નિવારણ બતાવું છું. તો માણસનું લક્ષ્ય પવિત્ર છે કે મારે ખવડાવવું છે ને મારે એને આપવું છે, પણ એમાં મારે એને કોઈ પણ પ્રકારે દુઃખ નથી દેવું. ત્યારે યાદ રાખજો, ત્યાં એ સબરીના ચાખેલા બોરા પણ પવિત્ર ગણાય છે. જેવી રીતે અહીંયા આ લાડુના ભાવમાં જેના તરફથી જમાડવા તેને તો હું બધાને જમાડું, ભોજન ખવડાવવા વાળાને તો ખબર જ નથી કે મારી રસોઈ બની છે, એમાં ભૂલ કરનારો કોક બીજો છે અને ખવડાવનારો કોક બીજો છે. પણ જેને થાળ ધરાવણ જે સંત પાસે લઈ ગયા એ સંતના આશીર્વાદનો શબ્દ એની ભાવનાને પૂરી કરવા માટે જ્યારે વાપર્યો ત્યારે એ ચોકીના લાડુ બધા કેવા થઈ ગયા કહો? ગળ્યા થઈ ગયા. તો આને અને ભૂલ કરનાર મીઠું નાખનાર વ્યક્તિને હું નથી કહો કોઈ સંબંધ નથી. એમ સબરી અને રામની વચ્ચે અહીંયા બોર જે યાઠા છે ને એ યાઠા બોરને રામને હું નથી કહો કોઈ સંબંધ નથી. કેવલ ભાવો હિ વિદ્યતે દેવા, એની ભાવના છે કે હું રામને ગળ્યા અને મીઠા બોર ખવડાવું. એટલા માટે હવે આપણે ઘણા લોકો અત્યારે શું કરે? નકલ કરે. કેવી નકલ કરે ખબર? કે ભાઈ સબરીએ યાઠું ખવડાવ્યું, ખાઈ જા યાઠું. હવે આવી રીતે લોકો શું કરે છે કહો? એનો એક શિષ્ટાચાર બજારમાં માર્કેટમાં વહેતો મૂકે છે. તો આ શિષ્ટાચાર ના કહેવાય. તમારી મારી અંદર ગેરસમજ અને આળસ અને પ્રમાદ, જેમ મેં તમને કીધું દૂધમાં તમે ફૂંક મારો ને એટલે દરિદ્રતા મટતી નથી. ઘરની અંદર રસોઈ કરનાર બેન ઉપર ઘર આખું યાદ રાખજો આગળ આવે. પુરુષ ગમે એટલો રળી રળીને રૂપિયો ઘરમાં લાવે, પણ જો હું નથી કેતો, આ એક ભજનની અંદર આવે કે મૂર્ખે નાર એવી કુજાડ આણી. કજાડ કહેવાય ને, તો મૂર્ખે નાર કજાડ જાણ આણી, એનું ઘર થાય સદા ધૂળ ધાણી. જો ખબર બધી જ છે, પણ તોય આપણે આપણા જીવનમાં સુધારો લાવતા એટલે મોટા ભાગની ઘરની સ્ત્રી જેટલી ખાનદાન ભાઈ હોય ને એનું ઘર મહાન બને છે. બહુ એક જૂની વાત તમને કહી દઉં. એક માણહુરભાઈ કરીને હતા, શેત્રુંજી નદીના તટ ઉપર રહેતા હતા. શેત્રુંજી નદી જોઈ છે ને સૌરાષ્ટ્રમાં? એના તટ ઉપર હાવજડા હેંજળ પીવે જેના નમણા નરને. તો એ શેત્રુંજી નદીના તટ ઉપર માણહુરભાઈ રહેતા હતા. અને એના એક નેહડામાં એક નાના એવા ગામની અંદર એક જુવાન જોત દીકરાનું મોત થયું. પ્રાચીન કાળમાં જૂના જમાનામાં આપણે એવા સમયે બધા રોજ ત્યાં અમુક ટાઈમે બધા છે ને ખરખરો કરવા જાય ને, અને માથે ફાળિયું ઓઢીને જાય. અમુક લોકો પછી કે અહીંયા મોં વાળવાનું છે ને કે મોં નથી વાળવાનું. એ બધું હવે બધું થઈ ગયું કહો? બંધ થઈ ગયું. પણ પ્રાચીન કાળમાં આવી રીતે ગામમાં કોઈ આવું મરણ થયું હોય ને, નાનું મરણ થયું હોય ને, ત્યારે યાદ રાખજો એના ઘરમાં જેટલા દિવસનું એ બધું હોય ને ત્યાં સુધી એનો ઘરમાં ચૂલો હળગતો. અને જેટલા બહારથી લોકો આવ્યા હોય ને બધા એ વખતે પગપાળા આવતા હતા. આવી ગાડીઓ લઈને ગયા ને એક દાડા પતી ગયું એવું નતું. હાલીને આવે ને હાલીને જવાનું. એટલે એ વખતે હોટલો નહોતી, એટલે આગતા સ્વાગતામાં બધા ઘરમાં આવેલા મહેમાનને બધા શું કરે કહો? હાથ પકડી પકડી હોના ઘરે લઈ જાય. ભાઈ મહેમાન તમે મારા ઘરે રોટલો ખાવા, તમે મારા ઘરે રોટલો ખાવા. એમ માણહુરભાઈના ઘરે એક વખત એવી ઘટના બની કે દુષ્કાળ ઉપર દુષ્કાળ પડેલો, અને ખેતી પ્રધાન આપણો દેશ એ વખતે બીજી કોઈ પણ એવી સાઈડ આવક હતી નહીં, અને કાંઈ પણ ખેડૂતના ઘરમાં પાકેલું નહીં. એટલે અનાજનો દાણો નહીં. 3 દિવસથી ભૂખ્યા.
માણુરભાઈ ને એના પત્નીએ કીધું કંઈક તો ખાવાનું લઈ આવો, આપણે શેઠને ત્યાં આપણને તો ઉધાર આપવાનું કહે છે, પણ માણુરભાઈ કે હું કોઈ દી ઉધાર લાવું પણ છતાંય ઘરવાળીએ કીધું એટલે નીકળ્યા ગયા. પણ આ ગામમાં નાનું મરણ થયેલું એટલે મહેમાનો આવ્યા અને રોતા રોતા આવતા મહેમાનોને બધા એકબીજા હાથ પકડીને હોન ઘરે મહેમાન રોટલો ખાવા લઈ ગયા. એક મહેમાનનો હાથ પકડીને માણુરભાઈ પણ લેતા આવ્યા. ધ્યાન દેજો, બહુ સમજવા જેવી વાત છે. માણુરભાઈ લાવે એટલે ઓલી બેન કે પણ ખાવાનું નથી ને તેમ ખાનારો લઈને આવ્યા, આવી સ્થિતિ કેમ? એ વખતે ત્યાં મહેમાનને ખાટલો નાખ્યો, ફળિયામાં આપણે ગોદડું નાખે બેહાડ્યા. માણુરભાઈ વિચાર કરે છે કે કરું છું, પણ બઈ બહુ ખાનદાન હતી અને જેના ઘરમાં આવી ખાનદાન બઈ હોય ને તો શૂન્યમાંથી સર્જન કરી ઘરની અંદર ગમે નથી, યાદ રાખજો, એ ઘરને પાર પાડી દે છે. તો એ વખતે એની એકનો એક દીકરો હતો, નિશાળેથી આવી અને દફતર સીધું એને જ્યાં મૂકવાનું હતું ને ત્યાં મૂકી દીધું અને એકદમ હાથમાં રૂમાલ લઈને હાથ પગ ધોવા જતો રહ્યો. હાથ પગ ધોઈ મોઢું સાફ સૂફ કરી અને સીધો દોડી આવેલા મહેમાનને છોકરો પગે લાગ્યો. જેવો એ છોકરો મહેમાનને પગે લાગ્યો એટલે મહેમાને તરત એને હાથમાં પકડીને કીધું, ભાઈ તું કે હું સ્કૂલેથી આવું છું, તારું નામ? તો નામ ઠામ દીધું અને પછી એને ખોળામાં લીધો. બહુ નાનો છોકરો માપનો, આપણે એમ ગણો તો 4-5 વર્ષનો છોકરો, એટલે વાલું લાગે. એને ખોળામાં લીધો અને વાતચીત કરીને બધું પૂછ્યું મહેમાનને. એમાં ઓલી બેન રસોઈ માટે આઘી પાછી થાય. હવે ચૂલો હળગ્યો નથી, ધુમાડો થયો નથી. એ વખતે ગેસના ચૂલા નહોતા, અત્યારે ગેસના ચૂલા છે એટલે તકલીફ બહુ મોટી છે. અને પેલા ઘરે ઘરે માટીના ચૂલા હતા ને તે ધુમાડો થતો હતો ને ત્યાં આખું સોળીને રોઈને કામ પતી જતું હતું. અને અત્યારે તો ગેસના ચૂલા, ઘરે ઘરે ગેસના ચૂલા એટલે સીધો બાટલો ફાટે અને બાટલો ફાટે એટલે ધાબુ તોડીને બધા હાવ શું થઈ જાય કહો. તો આવી પરિસ્થિતિ એ વખતે. હવે અહીંયા બેન ચૂલો હળગ્યો નહીં, ધુમાડો થયો નહીં અને રસોઈ કાંઈ આમાં બની છે કે નથી બની કાંઈ પણ. મહેમાનને એમ કે ભાઈ તૈયાર હશે, રોટલો ખાવો છે ને. હવે આવા શોકવાળા વાતાવરણમાં કાંઈ આપણે કાંઈ એવી રસોઈ તો ખાવાની હોય નહીં. તો મહેમાનને બોલાવ્યા ને બેહાડા, પાટલો ઢાળ્યો, થાળી મૂકી, પાણીનો લોટો અને આ બધું. હવે ઓલી બેન રસોડામાં જાય ને ઘરમાં જાય, રસોડામાં જાય ને ઘરમાં જાય ને આગી પાછી થાય. ઘરમાં ખાવાનું કાંઈ પણ. હવે મહેમાનને જમાડવાના હતા એટલે એને થાળી બધું મૂકીને મહેમાનને બોલાવ્યા, હાથ ધોવડાવીને જ્યાં બેઠા મહેમાન. અને હવે ઓલી બેન આગી પાછી થતી, એ થાળીની વચ્ચોવચ એને આવી અને મીઠું એક ચપટી મૂકી અને અંદર જતી રહી. એને મનમાં નક્કી કર્યું કે મારા ઘરમાં જે છે અને આ પરિસ્થિતિમાં હું હવે હે કાળિયા ઠાકર, હે પરમાત્મા, હું તારી ભક્તિ કરું છું અને તારા સાથે અમે પરમ પ્રેમથી અમારા ઘરમાં અમે તને જે ભોગ લગાડીએ એ તને ખવડાવીએ છીએ. આજ તું જે રૂપે મારે ત્યાં આવ્યો છો, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા તો સફળ મારું જીવન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ઈ બેને હૃદયના ભાવથી આવેલા અતિથિને સાક્ષાત ભગવાન હવે તમે બધું જ પાર પાડો. મારા ઘરમાં જે છે એ હું તમને થાળ ધરાવું છું. એમ ચપટી મૂકી બેન એકદમ અંદર જતા રહ્યા. તો એની અંદર જવાનો એકદમ હાડલાનો છેડો આમ મોઢું હંતાડીને જવાનો ની ભાવ મહેમાન સમજી ગયા. ઓહો, માણુરભાઈ થાંભલીના ટેકે ઊભા છે અને એકદમ આમ ખીજી ગયા છે. મહેમાને ઈશારો કર્યો, માણુરભાઈ આવો ને તમે. ત્યારે કે મેં હમણાં જ ખાધું. મહેમાન સમજી ગયો જેના ઘરમાં
માત્ર ચપટી મીઠું સિવાય બીજું કાંઈ છે નહીં. એને શું ખાધું હોય, પણ એકદમ મલક મલક મોઢું અને આવા મલક મલક મોઢા સાથે એમણે એ ખાવાની શરૂઆત કરી. ઘૂંટ પાણી પીતા જાય અને મીઠું ખાતા જાય, ઘૂંટ પાણી પીતા જાય અને મીઠું ખાતા જાય. એમ કરતા કરતા 32 ભાતના ભોજન જમે એમ એને ભોજન કરી લીધું. અને હવે મહેમાન ઊભા થયા. મહેમાન ઊભા થયા એટલે યાદ રાખજો, આ બહુ 2 મિનિટમાં પૂરું કરવું. અને એ વખતે જેવા એ ઊભા થયા અને બેઠા, માણુરભાઈ ખંભે હાથ મૂકીને કે છે, માણુરભાઈ ધન્યવાદ છે, આજ તમારા ઘરે મને આજ ખૂબ આવતું ભોજન ભાવ્યું છે. અને યાદ રાખજો, જેના ઘરનું તમે હું નમક ખાઈએ ને એની કોઈ દી નમક હરામી થઈ શકતી નથી. ખરેખર એ વખતે આ મહેમાને માણુરભાઈને લઈ અને જેના ઘરે મરણ થયેલું હતું એના ઘરે ગયા અને ત્યાં બધા બેઠા. અને બેઠા ત્યારે એને એટલી રજૂઆત કરી કે ભાઈ, ગામની અંદર એક નાનું મરણ થયું છે અને એના મરણ પાછળ આપણે બધા અહીંયા ખરખરામાં ભેગા થયા છીએ. આવો ખરખરો કરવા આવ્યા છીએ ત્યારે હું એક અહીંયા અજુગતી વાત કરવા માંગુ છું, મને માફ કરજો. ત્યારે એને કીધું કે મને એટલા માટે માફ કરો કે જે ગામમાં હું આજે અહીંયા આવ્યો છું અને માણોરુભાઈ થી રહેવાયું નથી, એ રહી શક્યા નથી, એટલે એની જગ્યાએ હું પણ આજ એવું જ કામ કરવા જઈ રહ્યો છું, હું પણ રહી શકતો નથી. હવે આવી રજૂઆત કરી એટલે બધાએ કે ભાઈ પહેલી શું છે? એટલે તરત મહેમાને ચોખવટ કરી કે માણોરુભાઈના ઘરે હું રોટલો ખાવા ગયો અને એને મને રોટલો ખવડાવ્યો છે અને જે રીતે એ રોટલો ખવડાવવાની ભાવના એનામાં હતી અને એ ભાવના પ્રમાણે એ મને રોટલો ખવડાવવા ઘરે લઈ ગયા અને મેં જે રોટલો ખાધો છે એ રોટલાની જે મેં અહીંયા સુવાસ માણી છે એવી જ સુવાસ હું આજ અહીંયા વ્યક્ત કરવા માંગુ છું. કેમ? ત્યારે કે એટલા માટે કે અહીંયા એક નાનું મરણ છે અને અહીંયા મરણમાં લગ્નની ચર્ચા થઈ શકે, પણ માણોરુભાઈ રહી શક્યા નથી તો હું પણ રહી શકતો નથી. એટલે આજ મારા હૃદયનો ઉભરો આવ્યો છે, જેમ એને હૃદયમાં ઉભરો આવ્યો ખવડાવવાનો, આજ એવો જ મને ઉભરો આવ્યો છે. માણોરુભાઈનો દીકરો મારા ખોળામાં રમતો મેં જોયો છે, એના સંસ્કાર મેં જોયા છે. એને કઈ રીતે ઘરે આવી અને એનું દફતર મૂક્યું નિશાળેથી, દફતર મૂક્યા પછી કઈ રીતે એને એ રૂમાલ લીધો, હાથ પગ લૂસી રૂમાલ ક્યાં મૂક્યો અને કઈ રીતે રૂમાલને મૂકી અને એને જે વસ્તુ જ્યાંથી લીધી ત્યાં મૂકી. આપણા ઘરમાં આપણે કોઈ વ્યક્તિ આવું કામ કરતા નથી. સીધો ઘાત કરી દે, દફતરનો ઘા કરે, રૂમાલનો ઘા કરે. આપણે એને બાપાનું રજવાડું હોય, નોકર ચાકર જેને 10-15 કામ કરતા હોય, પણ જે વસ્તુ જ્યાંથી લીધી ત્યાં મૂકવાની આપણામાં કોઈનામાં એવી સભ્યતા નથી. એટલે આજે આપણા દેશની અંદર જે સફાઈ ચોખ્ખાઈ નથી દેખાતી એનું કારણ જ આ છે. એક વખત ચોખ્ખું કર્યું હોય તો પછી એવું ને એવું રાખવું, એવી જ રીતે એની ઉપયોગિતામાં આપણે કાળજી લેવી, એવી આપણામાં કોઈનામાં સભ્યતા નથી રહી. પણ માણોરુભાઈના ઘરમાં બેયના સંસ્કાર, ભલે આપણે લીંપણ કરેલું ઘર હતું પણ એટલું સાફ સુથરું, એટલું ચોખ્ખું હતું, એટલી પવિત્રતા, એટલી ચોખ્ખાઈ હતી. એ છોકરાના સંસ્કાર પણ જોયા. કોઈને કેવું ન પડ્યું કે હાથ લૂસીને રૂમાલ ક્યાં મૂકવાનો છે, એ રૂમાલ એને ના મૂક્યો. નિશાળેથી આવીને દફતર જ્યાં મૂકવાનો તે જગ્યાએ દફતર મૂક્યું. એને હાથ પગ ધોયા, મહેમાનને પગે લાગ્યો. આ બધી એની તમામ જે છે ને એ ઘરની પ્રક્રિયા એના બાળકની અંદર એને જોઈ. મહેમાનથી રહેવાયું. એને કીધું કે આજ તમારા બધાની વચ્ચે હું માણોરુભાઈનો જે એકનો એક દીકરો છે અને એ દીકરાને મારી એકની એક દીકરી અને મારા ઘરમાં મારે સંતાનમાં દીકરી સિવાય બીજું મારી પાસે કાંઈ છે
નહીં. એટલે મારી પાસે જે કાંઈ દીકરી સંતાનમાં છે, એટલે મારી મિલકત, મારી સંપત્તિ કરોડોની જે કાંઈ પણ છે એ બધી દીકરી સાથે કરિયાવરમાં હું માણુરબાના દીકરાને સોંપી દઉં છું અને તમારા બધાની સાક્ષીમાં આપી દઉં છું. આનું નામ છે ખાનદાની. તમે હું આપણે બધા ભૂવા ભોપાળા કરીએ ને અહીંયા દોડીએ ને ત્યાં દોડીએ, રેણી કેણી આપણા આચાર વિચારના આપણી નિષ્ઠામાં જે સમયે જે સ્થિતિમાં તમે રહો છો એમાં જ સુધારો કેમ થઈ શકે એમાં કાળજી લેવાની જરૂર છે. તો ઘરના સંસ્કાર, ઘરની પવિત્રતા, ઘરની તમારી રેણી કેણી જે છે એના ઉપર તમે ધ્યાન દેશો ને તો કોઈ દી તમારે કોઈ ડાકલા વગાડવાની જરૂર પડશે નહીં. પણ આપણને બધાને પરાધીનતા, બસ કોક મને આપી દે, કોક મને આપી દે, આપણને બધાને તૈયાર માથે કાગળ ઘીનાત કરવાની શું પડી ગઈ કહો? ટેવ પડી ગઈ છે, તૈયાર જ જોતું છે. પણ અહીંયા સબરીને તમે પૂછો, રામના 40 વર્ષથી રાહ જોઈને બેઠી છે, રોજ ઘર સજાવે છે અને રોજ ઘર સજાવતા એટલી રોજ મંદર ભાવના એ વ્યક્ત કરે છે. એ ભાવનાનો ભાવ જે છે ને એ સંકલ્પ સાકાર રૂપ ધારણ કરી લે છે. અને રામ આવ્યા ત્યારે યાદ રાખજો, હવે આપણે બધા શું કરીએ કહો? સબરીના એઠા બોર રામે ખાધા, તું ખાઈ લે ને. તો આવા એઠા જૂઠા બોરની અંદર આપણે અંધશ્રદ્ધામાં ઘણી વખત શિષ્ટાચારના નામ ઉપર, તમે ભક્તિના નામ ઉપર આપણે રોગચાળો ફેલાવીએ છીએ. કોરોના કાળમાં હું ધંધો કર્યો કહો જોઈએ? હા, શું શીખવાડ્યું કહો જોઈએ? આપણા સનાતન ધર્મમાં કીધું છે કે કોઈ પણ વખત તમે ક્યાંય પણ ઝાડુ મારો ને હાથમાં, તો હાથ ધોયા વગર તમારે લોટ બંધાય નહીં. આ તો હાવણી મેલ પડીને ફટના આ લોટ સાળવા માંડ્યા. પણ હાથ ધોયા વગર સાફ સફાઈમાં તમે જ્યારે કાંઈ પણ કરો છો તો બહેનોને ખાસ આ નોંધ લેવાની જરૂર છે. તમારા ઘરની અંદર કમાણી કેટલી છે એ વસ્તુ મહત્વની નથી, પણ તમારી કમાણી કઈ રીતે ઘરમાં હમાણી અને કઈ રીતે એ ઘરમાંથી જતી રહી એની પાછળ તમારી કાળજી, તમારી રેણી કેણી આચાર વિચાર. તો શૂન્યમાંથી સર્જન કરનાર માણવરભાઈના ઘરમાં એક યાદ રાખજો, લક્ષ્મી પુત્રની વહુ બની ઘરમાં આવી છે. એટલા માટે એને બીજી કોઈ બાધા નહોતી રાખી, એને કોઈ બીજી આખડી નહોતી રાખી કે કોઈ એવી કઈ કે હું અહીંયા હાલીને જાઉં મારું આમ થઈ જાય, એમ કશું ના થાય. જે થતું હોય એ કર્મ કરો, તો કર્મ એનું દિવ્ય છે જો પ્રભુને ગમે. એટલા માટે આપણે બધાએ અહીંયા જ્યારે આ રામ કથા લઈને આપણે બેઠા છીએ ત્યારે આવો પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે હવે અહીંયા આપણે 5 મિનિટ માટે આવેલા આ મહેમાનને આપણે 2 મિનિટ વ્યાસપીઠની પૂજા માટે એને આપણે બોલાવીએ. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી. આવો વ્યાસપીઠ મારા કરે ચાલુ રાખો. એવું છે, સમય લઈને આવ્યા, સમય લઈને એવું છે. તો હવે આપણે અત્યારે જો કે મારી કથામાં લગભગ હરેશભાઈ આવતા જ હોય છે. આપણે રામજી મંદિર, આપણે ત્યાં ઘણી વખત મારી મોટાભાગની કથા જેટલી થઈ રામજી મંદિરમાં, ત્યાં નાના મોટા પ્રોગ્રામમાં સ્ટેજ સંચાલન ને બધું કાર્યક્રમ લગભગ કરતા જ હોય છે. પણ હવે એ રામજી મંદિર વાળું ટોળું બધું આ બાજુ આની પાસે શિફ્ટ થઈ ગયું છે. એટલે હવે વિશેષ અહીંયા આપણે જ્યારે આ કથા ચાલી રહી છે ત્યારે હવે ભાવ, પવિત્રતા, ચોખ્ખાઈ આપણા ઘરની અંદર આ કથાના માધ્યમથી જ આપણે આ બધું શીખવાનું છે. હવે હું તમને એક અહીંયા વાત ખાસ પ્રશ્ન કરું. તમે ભાગવતની કથા સાંભળી હશે, રામાયણની કથા સાંભળી હશે, કદાચ શિવ પુરાણ પણ તમે સાંભળ્યું હશે, અને જેટલી કથાઓ થઈ બધી કથાઓમાં તમે કદાચ ટીવીની અંદર મહાભારત જોયું, ટીવીની અંદર તમે રામાયણ પણ જોઈ, પણ કોઈ જગ્યાએ ધર્મની અંદર ક્યાંય ધૂણવા વાળું પાત્ર આવ્યું ખરું?
અને અત્યારે તેમ જુઓ, જ્યાં જુઓ ને મોબાઈલ ચાલુ કરો એટલે ફલાણી જગ્યાએ રમણ છે, ફલાણી જગ્યાએ રમણ છે, અને ત્યાં આ બધી ધૂણવાની ધમણ ચાલી રહી છે. તો આ બધું શું કામ આવ્યું? તો કલિયુગનો પ્રભાવ છે. કોનો પ્રભાવ છે? જે નથી એ થઈ રહ્યું છે. હવે જે નથી એ થઈ રહ્યું છે ને એની આપણે અહીંયા આ પુરુષોત્તમ મહિનામાં કથા સાંભળવા. હવે પુરુષોત્તમ મહિનો છે ત્યારે એને મળ માસ કહેવામાં આવે. મળ એટલે પાપ. હવે અહીંયા આપણા બધાની અંદર જે રહેલા પાપ હોય ને ત્યારે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય. તો કલિયુગની અંદર અત્યારે લોકો પાસે છે ને સુવિધા બધી જ છે. તમારા બધાના હાથમાં હું શકો મોબાઈલ, એટલે આખી દુનિયા મુઠ્ઠીમાં લઈને તેમ બેઠા છો. પણ આપણી બુદ્ધિનું આપણે બધાએ શું કરી દીધું? કહો, દિવાળું ફૂકી દીધું છે. કેમ કે જે જોતું હોય આ મોબાઈલમાં, જે જોતું હોય કે ગૂગલ ચાલુ કરો, ફલાણું કરો, જે જોતું હોય બધું તમે. હવે આ બધી વસ્તુ આપણે પરાધીનતામાં આવી ગયા. સ્વતંત્રતા, આપણી પોતાની ઓકાત, આપણી પોતાની યોગ્યતા ખતમ થઈ ગઈ. હવે આ બધી પવિત્રતાની વચ્ચે જ્યારે આપણે અહીંયા આનો વિચાર કરી રહ્યા છે ત્યારે ખાસ એક નોંધ લેજો, તમને તમારી ઉપર ભરોસો હોવો જોઈએ, બીજા કોઈની ઉપર નહીં. જો તમને તમારી ઉપર ભરોસો નહીં હોય તો મારી જેવા દુનિયામાં કેટલાય આવશે અને તમને મને આપણને બધાને શું કરશે? તો ભિન્ન ભિન્ન ભરમાવશે અને ભિન્ન ભિન્ન ભ્રમિત કરી ભરમાવી અને આપણને બધાને એ લૂંટવાના ધંધા કરશે. અને આપણે બધા શું કરીએ છીએ? તો હાથે પગે લૂંટાઈએ છીએ. પણ તમારો પરસેવાનો પૈસો એક એવી જગ્યાએ જવો જોઈએ, એવી જગ્યાએ વપરાવો જોઈએ જેનાથી તમે વાવો ને તો 10 ગણું થવું જોઈએ. એનું પરિણામ આવતું નથી. ધર્મની આજે જેટલી સમાજમાં આપણે બધા હાંસી ઉડતી જોઈ રહ્યા છીએ એની પાછળનું એક જ કારણ કે આપણે બધાએ આંધળું અનુકરણ કર્યું છે. શેનું અનુકરણ કર્યું? કહો, આંધળું. અને આંધળું અનુકરણ એટલે બધાય કરે છે ને એટલે કે અમે કર્યું. હવે બધાય આમ કરે એટલે કે હાલો આપણે કરો. તો એવું નથી. હવે અહીંયા હું તમને એક પ્રશ્ન કરું, તેમ બધાય ધ્યાન દેજો. હવે તમને આધાર કાર્ડ મળ્યું કે ના મળ્યું? મળ્યું છે ને આધાર કાર્ડ. એ આધાર કાર્ડની અંદર તમે કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈનું મેચિંગ થતું આધાર કાર્ડ ભાડ્યું કે આ બે જોડવા બાળક છે ને તો બેના આધાર કાર્ડ એક હરખા જ છે? ક્યાંય સાંભળ્યું તમે કોઈ જગ્યાએ? હવે આધાર કાર્ડ એટલે પાસપોર્ટ લઈને તમે વર્લ્ડની અંદર જતા રહ્યો. કાળિયા હોય, ધોળિયા હોય, ગોરિયા હોય, પછી કાંગારૂ હોય એટલે ઓસ્ટ્રેલિયા વાળા, કોઈની હારે તમારું પૂતળું મેચિંગ થાય છે? હા. અને આપણે બધા અત્યારે શું કરવા બેઠા છે? કહો, મેચિંગ કરવા બેઠા છીએ. તો જ્યાં તમારા શરીરના બંધારણમાં આ સૃષ્ટિનો રચયિતા જેણે તમને મને બનાવ્યા છે એને એકનું એક પૂતળું ન રિપીટ, એને બીજી વખત એને બનાવ્યું જ નથી. અરે તમે 100 વર્ષ પહેલા મરી ગયેલા માણસનું પૂતળું બન્યું નથી. વિચાર કરો. અને આજે અત્યારે આપણે બધાય જેટલા તમારા મારા આપણા વૈજ્ઞાનિક સિદ્ધાંતો પ્રમાણે જ્યારે આ બધું આપણે સંશોધન કર્યું તો આંખની ફિગર, હાથની ફિગર કોઈની હારે મેચ થતી નથી. એટલા પૂતળા ભગવાને આમ તમે જુઓ તો એક અલગ અલગ મોડલ બહાર પાડ્યા છે. અને આ બધા મોડલ બહાર પાડેલા તમામ લોકોને તમે જોઈ લો, કોઈની હારે કોઈનું મેચિંગ થતું નથી. અને આપણે બધા શું કરીએ છીએ? કહો, મેચિંગ કરીએ. પેલી હાડલો કરતા કે હું એવો પહેરું, પેલા આવા કપડા પહેરતા કે હું એવા કપડા પહેરું, ઓલા આવા ભીસા કપાડા કે હું એવા ભીસા કપાવું. એટલે આપણે બધા નકલ કરીએ છીએ. એટલે એનો મતલબ શું થયો? કે અક્કલ નામની વસ્તુ છે
તમને તમારી જિંદગી જીવવાની કોઈ પડી જ નથી. તો તમારું પૂતળું ભગવાનની આ માર્કેટમાં જે મૂક્યું છે એ તમારી એક આગવી અલગ જીવન શૈલી બધાથી અલગ મૂકી છે. અને તોય તમને તમારી જિંદગી તમારી રીતે તમને જીવતા આવડતું નથી અને બીજાની નકલ કરો છો કે પેલા એ આવું કર્યું તો કે અમારે એવું હવે ત્યાં હાથ લઈને ડિઝાઇન જતી રહી, પણ તમારી ડિઝાઇન જતી રહી, શું કરવું કહો? કોઈ કહેવા જવાય જ કાંઈ? આ બધી વસ્તુ બદલાતી રહે છે, બધું બદલાઈ જાય છે, પણ છતાંય માણસ આ નકલ માંથી બહાર નીકળતો નથી. બસ હવે આ ચેન્જ આવે, રૂપાંતરિત આવે, બદલાવ આવે. હવે કેવો બદલાવ આવ્યો છે મારે નથી કેવું, પણ હવે જરૂર છે એટલે કેવું પડે. આજની નવી પેઢી, એક સમય એવો આપણા દેશમાં હતો કે જ્યારે આપણી પાસે પહેરવાના હું નહોતા કહો, કપડા નહોતા. એ વખતે રોટી કપડા મકાન જેવા થિયેટરોમાં પિક્ચર જોઈને લોકો શું કરતા હતા કહો, જીવનને જીવવા માટે થોડી કરકસર કરતા હતા. અને અત્યારે તો માણા મરી જાય પણ કપડું ફાટતું. એટલે હવે નવો શોખ આવ્યો છે, કપડું ફાડી ફાડીને પહેરવું. આ ઢીચણીથી ફાડી નાખ્યું હોય, પાછો કે બરમુડો, હવે આને શું કહેવાય, આના હવે અહીંથી ફાડ્યું હોય, પાછું અહીંથી ફાડ્યું હોય. હવે એમાંય પાછું હવે એકલા છોકરા ફાટલા કપડા પહેરે તો વાંધો નહીં, પણ હવે સામે છોકરીઓ એવું ફાટલું પહેરવા માંડે, અહીંથી ફાડ્યું હોય, ત્યાંથી ફાડ્યું હોય, આમ ફાડ્યું હોય, ખંભા ફાટલા પહેરે. હવે આ બધું અંગ પ્રદર્શન કરવાનો મતલબ શું છે? હવે એક વાત કહું તો દરિદ્રતાનું લક્ષણ કહેવાય તમે ફાટલા તૂટલા કપડા. હવે તો પાછા લોકો ખરીદવા ફાટલું કપડું કોકનું ઉતાર અને હરખું ધોઈને આમ કરીને કે હવે આવી ડિઝાઇન, હવે આ તો આવું પહેરવાનું. હવે ક્રેઝ આવ્યો છે, ક્રેઝ નથી આવ્યો, તમારું બુદ્ધિનું ઉપલો માળ ખાલી થઈ ગયો. આ કળિયુગનો પ્રભાવ, દરિદ્રતાના લક્ષણોથી તમે જિંદગી જીવવા માંડ્યા છો. અને ભિખારી જેવું, હવે કરોડપતિ છે પણ કપડા ભિખારીના પહેરે છે. આવી સ્થિતિ જોતા આપણને શું આવે છે કહો? હા, હવે રિશેષ પાડવાનો વારો. બોલ સચ્ચિદાનંદ ભગવાન સર્વત કહી દો.